સૌથી પહેલા વાત કરવી છે ગુજરાતના ખેડૂતોના માથે ફરી એકવાર મંડરાતા આફતના વાદળોની અને ઠંડીનો ચમકારો હવે ફરી એકવાર ધીમો પડવાનો છે અને ગુજરાતમાં માવઠું આવવાનું છે. ભેજનું પ્રમાણ વધતા હવે ઠંડી ઘટશે અને બીજી બાજુ માવઠાની આગાહી છે. ગુજરાતના ખેડૂતોને ચિંતા થાય તેવા સમાચાર છે. 26થી લઈને 29 ડિસેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી થઈ છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં માવઠાની આગાહી કરાઈ છે. સાથે સાથે અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ માવઠાની આગાહી છે. છોટાઉદેપુર, દાહોદ અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી થઈ છે. રાજસ્થાનથી પવન ફૂંકાતાની એની અસર ગુજરાત પર જોવા મળશે અને ગુજરાતમાં ઠંડીની જગ્યાએ હવે તમને વરસાદનો અહેસાસ થશે. 7 दिन का हमारा फोरकास्ट है. इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं. इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30 और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST. इसमें लाइट रेन होने का संभावना है विथ थंडरस्टॉर्म. हम इसमें येलो वार्निंग भी दिया है. इसमें मेनली जो डिस्ट्रिक्ट है उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की. અને માવઠાની આગાહી વચ્ચે ઘનઘોર વાદળો છવાઈ જાય છે. સવારથી જ ધુમ્મસનું વાતાવરણ. ગુજરાતના અનેક જિલ્લાઓની આ તસવીર કે જ્યાં તમને જો તો ચારે બાજુ માત્ર ને માત્ર ધુમ્મસ દેખાઈ રહ્યો છે. દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ, અમદાવાદ આ તમામ સ્થળો પર આજે ચારેય કોર ક્યાંક હળવા ઝાપટા પણ પડ્યા છે. અરવલ્લી, બનાસકાંઠાના આકાશમાંથી તમને આજે આખો દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું. વડોદરામાં પણ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું. ડાંગ અને આસપાસના વિસ્તારોમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો આજે સામે આવ્યા. અને બીજી બાજુ બનાસકાંઠામાં કમોસમી વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ડિઝાસ્ટર વિભાગે જાહેર કર્યું છે આ એલર્ટ. એમણે કહ્યું કે 26થી લઈને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી છે અને ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા કરવી જોઈએ. માર્કેટ યાર્ડના સંચાલકોને પણ પગલાં લેવા માટે સૂચના અપાઈ છે. ડિઝાસ્ટર વિભાગે APMCને સૂચન કર્યું છે કે જો માલ ખુલ્લામાં પડ્યો છે તો તાબડતોબ એની વ્યવસ્થા કરો, કારણ કે માવઠું આવી રહ્યું છે. અને આ તરફ દાહોદમાં વરસાદના કારણે પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસા બાદ હવે શિયાળુ પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હાલમાં વાતાવરણ ઠંડુ થયું અને પાકમાં જીવાત પડી રહી છે. 27થી લઈને 28 ડિસેમ્બરે દાહોદમાં પણ વરસાદની આગાહી છે અને આ બધાની વચ્ચે ખેડૂતોને ચિંતા છે કે એમનો પાક શિયાળુ પણ ખરાબ ન થાય તો સારું. ના હિસાબે ઘઉં ચણામાં બહુ નુકસાન જેવું લાગે છે અને વરસાદ આવે તો વધારે નુકસાન થઈ શકે છે. એ માટે સરકાર ખાતરી કરે કે અમારા પાકનું વળતર પૂરેપૂરું આપે તો અમે અમારો પેટનો ખાડો પૂરાય એમ છે. ચોમાસું પાક કેવો રહે? અત્યારે ચોમાસાનું પાક એ પૂરેપૂરું નિષ્ફળ ગયું છે. 70 થી 80% પાક એકદમ નિષ્ફળ જ ગયો છે અને આ શિયાળાનું પાક જો નિષ્ફળ જાય તો ખેડૂતોની બહુ ગંભીર સ્થિતિ આવે એવું છે. જ્યાં કુદરત રૂઠે છે તો પછી કોને મનાવવા, પરંતુ જ્યારે ખેડૂતોની સામે સરકાર રૂઠે છે તો પછી કોને વાત કરવી, કારણ કે ભાવનગરમાં ભડલીમાં ખાતરના નામે ઝોળ ચાલી રહ્યો છે. ગુજરાતભરના ખેડૂતો ખાતર માટે ઠેર ઠેર વલખા મારે છે. એની તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ, પરંતુ આજે ભાવનગરના ભડલીમાં ખાતરના નામે છેતરપિંડીની ઘટના સામે આવી છે. સરકારી ખાતરના નામે ખેડૂત સાથે ખેલ થયો. DAP ખાતરની થેલીમાંથી પથ્થર અને રેતી નીકળ્યા. બળભદ્રસિંહની ખાતરની થેલીમાંથી પથ્થરો નીકળ્યા. આ ખાતર ખેડૂતને કોણે પકડાવ્યું? એ ડેપોમાંથી ખરીદ્યું હતું અને ગેરરીતિ સામે આવી છે. ખેડૂતે માંગ કરી છે કે એની સામે આક્રમક કાર્યવાહી થાય, કારણ કે આ પ્રકારનો ખેલ ખેડૂતો સાથે કોણ કરી રહ્યું છે, ખેડૂતો સાથે મજાક કોણ કરી રહ્યું છે. જ્યારે પૈસા આપીને લાઈનોમાં ઊભા રહીને ખેડૂત ખાતર ખરીદીને આવે છે તો એમાંથી માટી નીકળે છે, પથરાવ નીકળે છે.
21 તારીખે મેં 2 બોરી મગાવેલી સિહોરથી, પણ એમાં જોયું અહીંયા આવીને ખોલું ઘઉંમાં વાવવા માટે મિક્સ કર્યું તો 1 લાખ આંકડા જ નીકળ્યા. એટલે મેં કીધું કે આ ખાતર ડીએપી ઓરિજિનલ નથી, મેં કીધું આ ડુપ્લિકેટ જ છે, આ ખાતર વવાય નહીં, મેં કીધું, અને આ 1300 રૂપિયા ખોટા આપણા પડી જવાના છે. એટલે પછી બંધ રાખી દીધું. મેં કીધું આ ન વવાય. અને હવે ગુજરાતમાં ચઢાવે પાસ નામની વ્યવસ્થા પર બ્રેક વાગી શકે છે, કારણ કે બાળકોના શિક્ષણ પર હવે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નો ડિટેન્શન પોલિસી જે સરકારે રદ કરી છે. 5 અને 8 ધોરણમાં ફેલ થનારાને હવે પ્રમોટ નહીં કરાય. અત્યાર સુધીમાં એવું હતું કે 5મા અને 8મા ધોરણમાં જે નપાસ થતા હતા એમને પણ ચઢાવે પાસ કરવામાં આવતા હતા, પરંતુ હવે ફેલ થનારા વિદ્યાર્થીઓને બીજો ચાન્સ મળશે. કોઈ બાળકને શાળામાંથી કાઢી નહીં મુકાય. શિક્ષણમાં સુધારો લાવવા માટે આ નિર્ણય સરકારે જાહેર કર્યો છે. हम लोगों ने ये निर्णय लिया है कि 5वीं में और 8वीं में हर प्रयास करने के पश्चात यदि डिटेंशन करने की आवश्यकता पड़े तो डिटेन किया जाए, लेकिन उसमें यह भी प्रावधान किया गया है कि 8वीं कक्षा तक किसी भी बच्चे को हमारे स्कूलों से निष्कासित नहीं किया जाए. तो हम एक्सेस तो चाहते हैं, लेकिन राष्ट्रीय शिक्षा नीति के तहत हम ये भी चाहते हैं कि हर बच्चे का लर्निंग आउटकम कहीं बेहतर हो, उम्दा हो, और इसको प्रयास में लाने के लिए वैसे बच्चों के लिए जो पढ़ाई में शायद किसी कारणवश उतने अच्छे नहीं हैं, उस पर विशेष ध्यान भी दिया जा सकेगा. और ये रूल्स में जो बदलाव लाए गए हैं इससे ये संभव हो सकेगा. तो मैं समझता हूँ इससे हमारे सभी बच्चों के लर्निंग आउटकम्स को हम बेहतर बना पाने में सफल हो पाएंगे. અને આ તરફ બીઝેડ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હાઈકોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. ભૂપેન્દ્ર ઝાલાની ગમે ત્યારે પોલીસ ધરપકડ કરે એના માટે પોલીસ દિવસ રાત આકાશ પાતાળ કરી રહી છે. પોન્જી સ્કીમની સીઆઈડી ક્રાઇમ કરી રહી છે તપાસ. હાઈકોર્ટમાં સુનાવણી થઈ એ દરમિયાન બંને પક્ષો વચ્ચે દલીલો થઈ. તપાસ એજન્સીને 360 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. સિલેક્ટેડ લોકોના ખાતામાં જ પૈસા રિટર્ન થયા છે. અત્યાર સુધીમાં 100થી વધારે પીડિત લોકો સામે આવ્યા છે. રેડ દરમિયાન એક જ બ્રાન્ચમાંથી 52 કરોડની રોકડ મળી આવી હતી. ગ્રોમોરમાં સરકારે વર્ષમાં 81 લાખની ગ્રાન્ટ ફાળવી અને આ ગ્રાન્ટમાંથી 75 લાખ બીઝેડના એકાઉન્ટમાં ગયા. ગ્રોમોર રિપેરિંગ માટે કામના 10 કરોડની લોન લીધી હતી. 6.48 કરોડ બીઝેડના ખાતામાં ટ્રાન્સફર થયા અને ભૂપેન્દ્ર ઝાલાના ડ્રાઈવરના ખાતામાંથી 90 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આંગડિયાની સાથે સાથે કુરિયર થકી પણ અનેક વ્યવહારો થયેલા છે. અને બદલાની આગમાં થયેલો એ બોમ્બ અને પરિવારના જ લોકોને ઉડાવવાનું એક કાવતરું. એ કેસમાં અમદાવાદના સાબરમતીમાં એ બ્લાસ્ટનો કેસ કે જેના કેસમાં એ આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરાયું. 3 આરોપીઓને ઘટના સ્થળે લાવીને રિકન્સ્ટ્રક્શન કરાયું. રિમોટ બ્લાસ્ટ કરીને ફરિયાદીને ઇજાગ્રસ્ત કર્યા હતા. આજે આ તમામ લોકોનો વરઘોડો કાઢ્યો અને પોલીસે એમને રસ્તા પર નીકાળીને વરઘોડો કાઢ્યો હતો. આરોપી ગૌરવ અને રોહન, જે આરોપી રૂપેનના કહેવાથી આ બનાવવાળી જગ્યાએ ફરિયાદીને બોમ્બ દેવા માટે હાથમાં પકડાવી અને રિમોટથીને ઉડાડી દેવાના ષડયંત્રના ભાગરૂપે આવેલા, તે રીતે જે જગ્યાએ આવી અને જે રીતે તે લોકોએ આખી પ્રક્રિયાને અંજામ આપેલ એ પ્રક્રિયા મુજબનું આજે 3 આરોપીને સાથે રાખી અને તમામ પોલીસ અને જોન 2 એલસીબીને સાથે રાખી અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. અને ગુનાના રિકન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના નીકળતા વરઘોડા ઠેર ઠેર આપણે જોઈ રહ્યા છીએ. રાજકોટમાં પણ અસામાજિક તત્વોનો આજે વરઘોડો નીકળ્યો. આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. આતંક મચાવનાર આરોપીઓનો વરઘોડો કઢાયો. આરોપીઓએ હાથ જોડીને લોકોની માફી માંગી. રેયા રોડ વિસ્તારમાં છરી સાથે હત્યાનો પ્રયાસ કર્યો હતો. અહેમદ અને અમીન કટારિયા, નવાજ શેખ સામે ફરિયાદ થઈ હતી. પોલીસે 3 પૈકી 2 આરોપીઓની ધરપકડ કરી છે. અને અમદાવાદમાં એલિસ બ્રિજના ધારાસભ્યનો વધુ એક પત્ર સામે આવ્યો અને આ પત્ર બાદ વધુ એક ધડાકો થયો. ધારાસભ્ય અમિત શાહે કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપ કર્યા છે. જમાલપુરમાં ટીપી નંબર 1 અને 10,000 વારના પ્લોટ પર કબજાનો આરોપ છે. જમાલપુર કોંગ્રેસના વોર્ડ પ્રમુખ કેયુમ અને અહેમદ કુરેશી પર આક્ષેપ કર્યા છે. જગ્યા પર ગેરકાયદેસર કબાડી માર્કેટ ઊભું કર્યાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. અમિત શાહે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે. અત્યાર સુધીમાં જેટલી કમાણી આ લોકોએ કરી છે એ પણ વસૂલી કરવી જોઈએ. જમાલપુરની એએમસીની શાળા નંબર 18 પર પણ કબજો કરેલો છે એ પ્રકારની વાત અમિત શાહે પોતાના પત્રમાં કરી છે. 2 દિવસ પહેલા
અમદાવાદની બેઠકમાં અમિત શાહ લાલઘૂમ જોવા મળ્યા હતા અને અધિકારીઓનો ઉધળો લીધો હતો. ત્યાં આગળ કોંગ્રેસના આગેવાનોએ કબાડી માર્કેટ બનાવી દીધું છે. બકરા ઈદ આવે ત્યારે બકરા મંડી પણ બનાવી દેવામાં આવે છે. એટલે અમારી લાગણીને માગણી છે કે કોર્પોરેશન પોતાનો પ્લોટ પોતાના પોઝેશનમાં લઈ લે. મ્યુનિસિપલ કમિશનર પાસે જઈને મેં કાગળ આપી આવ્યો છું અને આ પોઝેશન માટે વાત કરી છે. શાળા નંબર 18 માટે આપે જે કહ્યું તે શાળા નંબર 18ની બાજુમાં ગેરકાયદેસર મકાન હું જોવા નથી ગયો. સ્થાનિક લઘુમતી સમાજના મુસ્લિમ સમાજના લોકો મારા ઘરે આવીને કાગળ આપી જાય છે. અને અમદાવાદના જમાલપુરમાં એએમસીની સ્કૂલનો જે વિવાદ છે એ જમાલપુરની સ્કૂલના વિવાદમાં હવે સર્વેની કામગીરી થઈ રહી છે. કોઈ દબાણ છે કે નહીં, જર્જરિત છે કે કેમ તે અંગે સર્વે કરાઈ રહ્યો છે. હયાત સ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ તે લઈને તપાસ થઈ રહી છે. જમાલપુર સરકારી શાળા નંબર 4માં સર્વેની કામગીરી કરાઈ. જમાલપુરની શાળા નંબર 4ના પ્રિન્સિપાલનું નિવેદન સામે આવ્યું. એમણે કહ્યું કે ભૂકંપ બાદ મૂળ જગ્યા પર 9 અને 10 નંબરની શાળા હતી. અત્યારે 3 અને 4 નંબરની શાળા અહીંયા શિફ્ટ કરાઈ છે. 2007માં શાળા નંબર 3, 4 અને 9, 10 અહીંયા શિફ્ટ થઈ હતી. સંખ્યા ઘટી ગઈ અને એના કારણે 9 અને 10 શાળા મર્જ કરી છે. અને ખ્યાતિકાંડ બાદ હવે સરકારને યાદ આવ્યું કે પીએમ જે યોજના છે એમાં પણ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ. અને આટલા દિવસો બાદ સરકારે એક એસઓપી જાહેર કરી છે જેમાં એન્જિયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવી પડશે. એન્જિયોપ્લાસ્ટીની સીડી પ્રિયોથ સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સીડી સારવાર બાદ અપલોડ કરાઈ શકાશે. 2024માં ગેરરીતિ બદલ 14 હોસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે. ડે કેર, સેકન્ડરી અને ટર્શરી વિભાગમાં સારવાર મળશે. ઈએનટી, સ્ત્રીરોગ અને માનસિક રોગની સારવારમાં પણ હવે સહાય મળશે. હૃદયની બીમારી હોય, કિડની કે મગજના રોગમાં પણ સારવાર મળશે. ગંભીર ઇજાઓ થઈ હોય કે પછી નવજાત શિશુના રોગમાં પણ સારવાર મળશે. કેન્સર, ઘૂંટણ અને પાથાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય મળશે. હૃદય, કિડની અને લીવરના ટ્રાન્સપ્લાન્ટમાં પણ સહાય માટેની જાહેરાત થઈ છે. નિદાન માટે લેબોરેટરી અને સર્જરી અને ત્યારબાદની સેવા પણ મળતી રહેશે. લાભાર્થીને ખોરાકની સાથે મુસાફરીનો ખર્ચ પણ મળશે. ચિરંજીવી અને બાળ સખા યોજનાનો પણ પીએમજેમાં સમાવેશ કરાયો છે. અને બીજી બાજુ બોગસ તબીબોના આકા રશેષ ગુજરાતીની ફરી એકવાર ધરપકડ થઈ. સુરતમાં ડ્રગ્સ કેસમાં આરોપીને જામીન માટે સર્ટી આપ્યા. મેડિકલ સર્ટી ઉપલબ્ધ કરાવનાર રશેષ ગુજરાતીની ધરપકડ થઈ છે. આ કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી. આરોપી આદિલ નુરાની જામીન માટે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું. સર્ટી રશેષ ગુજરાતીએ બનાવી આપ્યા હોવાનું ખુલ્યું અને આ કેસમાં ફરી એકવાર એની ધરપકડ થઈ. કોંગ્રેસના નેતા હોવાનો આરોપ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાએ લગાવ્યો હતો અને આ રશેષ ગુજરાતી નકલી ડોક્ટરોનું કારખાનું ચલાવતો હોવાનો પણ આરોપ છે.